બાઇક લઈને જતા હોય, ફૂલ તડકો હોય, ઉપરથી એક ગરમી લાગતી હોય અને બીજી ગરમી અંદર હાલતી હોય. જીવનને કંઈક સિચ્યુએશનને લઈને કંઈક ને કંઈક ખેલ છે એટલે તકલીફ કંઈક ને કંઈક કોકને હોય. એ સમયે બાઇક હકાલવા વાળાનો પોઝ કેવો હોય આમ, અને એમાં અચાનક કોકની ગાડી આગળ જાય અને એમાં એમ લખ્યું હોય, શ્રી કૃષ્ણ સદા સહાય તે. તો આ પોઝમાંથી આમ કેમ? હવે ત્યાં લખેલું છે શ્રી કૃષ્ણ સદા સહાય તે, અથવા તો એમ લખ્યું હોય કે તુમ રક્ષક કાહુ કો ડરના. તો એમાં આનંદ છે ને, એ તો લખેલું છે. કારણ કે મને એવો ભાવ હૃદયમાં જેવું વાંચ્યું એટલે તરત જ થયું કે નહીં, કૃષ્ણ તો મારી હારે જ છે. આ ખોટી ચિંતા દુઃખ લઈને મારે ક્યાં રોવાનું છે, દુઃખી થવાનું છે. તો સરસ વાણીમાં લખ્યું છે કે એ સુખ શબ્દાતીત કે ક્યો કર આવે જુબાન, બાલે થે બુઢાપન લગ મેરે સિર પર ખડે સુભાન. તો અત્યારે આ સમયની અંદર આ જાગણી બ્રહ્માની અંદર સુખ છે ને, એ વચનોનું છે, આવા શબ્દોનું છે. જેવા એ વચનો મારી અંદર જાય, એ સદગુરુ સ્વરૂપ વચન મારી અંદર જાય એટલે એમ કહે કે આવી ચિંતામાં કાંઈ માથે લઈને ધૂણવાનું નથી. આમ આનંદમાં રહે, કાંઈ આવી દુનિયાનું એક જરી કમથું જે આ સંસાર છે એને લઈને કાંઈ આમ દુઃખી નથી થવાનું, ફાટી નથી મરવાનું. કહે ને કે ખેલ તો જૂઠા ફના કહ્યા, સાહેબ સાચા હક. તો આ રાજી મહારાજ બુજરક છે. જ્યારે મને એમ ખબર પડી જાય કે મારો ધણી બુજરક છે તો મારા મુખ ઉપર આપમેળે સ્માઇલ આવી જાય. તો મારા વાલા મિત્રો, મારા સુંદર સાથજી, આવી રીતના વચનોને ખૂબ અંદર ભરી અને આ જાગણીના સુખ અનંત માણીએ. સદગુરુ મહારાજ અંદર આવીને એમ કહે, હવે આવી નાની નાની વાતમાં દુઃખી થશે, હજી તો તારે જાગણીના સુખ અનંત માણવાના છે. તું સીની ચિંતા લઈને માથે લઈને ધોણસ, હજી વાત આવા વચનો લે, આ વાણીના વચનો અંદર ભય. તને એક ખાલી એટલું લખેલું આવ્યું કે તુમ રક્ષક કાહુ કો ડરના, શ્રી કૃષ્ણ સદા સહાય તે. તો જેવા જેના આરાધ્ય છે એવા એની અંદર પ્રગટ થઈ અને પ્રગટ થઈને એના આનંદ આપે છે. તો આપણા આરાધ્ય, આપણે જેને પ્રેમ કરે છે એના વચનો આ જાગણીના સુખ માણવા માટે ખૂબ અંદર ભરી અને નિત નવલો રંગ કરીએ. હે રાજ્ય મહારાજ, હે આધાર, તમારો આભાર કે આવું આ પિંડ બ્રહ્માંડ દોવ મહેર કે બધે આનંદ જ દેખાઈ રહ્યો છે. તમારો આભાર મારા વાલાજી, પ્રણામ રાજજી રાજજી.